પારડીમાં કાર સાથે ખાડીમાં તણાતા માતા પુત્રીનો જીવ ગયો। એનડીઆરએફની ટીમ અને તરવૈયાઓએ ભારે જહેમત બાદ વહેલી સવારે મૃતદેહને બહાર કાઢ્યા। કારનો કાચ ખોલીને બહાર નીકળેલા પતિનો બચાવ થયો હતો। વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં બુધવારે મોડી રાત્રે એક દુઃખદ ઘટના સામે આવી હતી। તરમલિયા અને ખૂંટેજ વચ્ચે આવેલી ભેંસુ ખાડીમાં એક કાર તણાઈ ગઈ હતી। કારમાં સવાર શિક્ષિકા તનાશા પટેલ અને તેમની પુત્રી યશવી પટેલ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા। જો કે કારમાં સવાર શિક્ષક મહેશભાઈ પટેલનો બચાવ કરવામાં સફળતા મળી છે। ગતરોજ 4.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। આ કારણે ખાડીમાં પાણીની સપાટી 4.5 ફૂટ સુધી પહોંચી ગઈ હતી। કાર પાણીના વહેણમાં ફસાતા મહેશભાઈએ કારનો કાચ ખોલીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો। તેમણે પરિવારને બચાવવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ પાણીના તીવ્ર વહેણને કારણે શિક્ષિકા અને તેમની પુત્રી કાર સાથે તણાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। રાત્રે 2:30 વાગ્યા સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી। ખાડીની આસપાસ વાંસ અને ઝાડી ઝાંખરા હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી। 2 કલાકની ભારે જહેમત બાદ એનડીઆરએફની ટીમને કાર કે માતા પુત્રી હાથ ન લાગ્યા હતા। પારડીના ચંદ્રપુરના તરવૈયાઓએ પણ ભારે જહેમત લગાવી હતી। ત્યારબાદ વહેલી સવારથી એનડીઆરએફ અને ચંદ્રપુરના તરવૈયાઓએ કાર અને માતા પુત્રીની શોધખોળ હાથ ધરી હતી। ખાડી ઉપરથી પાણી ઉતરતા ખાડી નજીક કાર મળી આવી હતી અને કારમાંથી માતા પુત્રીની પાણીમાં ડૂબેલી હાલતમાં लाश મળી હતી। कल यहाँ पे एक काजवे था, उसके ऊपर से एक व्यक्ति ने अपनी कार को निकालने का प्रयास किया, लेकिन पानी का फ्लो काफ़ी ज़्यादा था तो वो कार बह गई। तो जो ड्राइवर थे उन्होंने तो अपना प्रयास किया तो वो बाहर निकल आए, लेकिन बाकी एक लेडीज और एक बच्ची थी वो कार के साथ बह गई। तो कॉल मिलने पर हम लोगों ने रेस्क्यू करने की कोशिश की। रात में करीब हम लोग 2:30 बजे तक प्रयास किए, लेकिन काफ़ी झाड़ियाँ थी, कटीली झाड़ियाँ थी और हम लोग रेस्क्यू करने में थोड़ा सा कठिनाई हो रही थी। 2:30 बजे तक प्रयास करने के बाद फिर हमने ऑपरेशन को स्टॉप किया। अर्ली मॉर्निंग फिर ऑपरेशन शुरू किया तो सुबह फिर पानी का लेवल भी कम हो गया था, तो फिर गाड़ी मिल गई। गाड़ी को हम लोगों ने रस्सी की मदद से बाहर खींचा और दोनों डेड बॉडी को रिकवर किया। लोकल का सपोर्ट कैसा रहा था इसमें? लोकल का सपोर्ट, जो लोकल के लोग थे उन्होंने बहुत कोऑपरेट किया। उन लोगों को यहाँ की नाले के बारे में जानकारी थी, तो उन लोगों ने बताया कि कहाँ पर डेड बॉडी हो सकती है, कहाँ पे गाड़ी हो सकती है, तो उनका सपोर्ट काफ़ी सराहनीय रहा। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।